મિત્રો તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિશે વાત કરીશું કે હવે તમારે ધોરણ 11 ની એક્ઝામ આવશે જે તમારે માર્ચના એન્ડિંગમાં કે એપ્રિલની શરૂઆતમાં આવી જશે। તો એની અંદર આપણે જે ચેપ્ટરો આવે છે જે આપણી પહેલી પરીક્ષામાં પૂછાઈ ગયા, પહેલા ભાગમાં પૂછાઈ ગયા, તો એની અંદર તમારે કઈ રીતે પૂછાય છે, શું પૂછાય છે, તો એના વિશે મોસ્ટ આઈએમપી વિશે આપણે વાત કરી કે કઈ રીતનું આપણે લખવાનું। રેડી? તો એના વિશે આપણે ડિસ્કસ કરી, જેની અંદર છે પ્રકરણ 4 થી શરૂઆત કરી, જેમાંથી ઘણું માર્કનો મતલબ 6 માર્કનો પૂછાય છે। તો એની અંદર શું પૂછાય છે એના વિશે વાત કરીએ। તો પ્રકરણ 4 આમનોંધનું ચેપ્ટર છે, જેની અંદર તમારે વિભાગ સી ની અંદર 3 માર્કના 2 દાખલા પૂછાય છે, 3 માર્કના હશે। રેડી? જેની અંદર તમારે 2 દાખલા હશે, એવા 2 એટલે 6 માર્કનું ટોટલ થશે। તો હવે 6 માર્ક લેવા માટે તમારે કેમ કમ્પ્લીટ કરવું? હવે પૂછાય તો કઈ રીતે પૂછાય? તો આપણે 3 વ્યવહાર હશે આમનોંધના। ઓકે, 3 વ્યવહારની ડેટ તમને આપેલી હશે, 3 વ્યવહાર તમારે લખવાના રહેશે। બીજું, જ્યારે તમે આમનોંધ લખશો તો ત્યારે તમારે એક કામ ઈ કરવાનું કે આમનોંધનું ફોર્મેટ ફરજિયાત લખવાનું, મતલબ દોરવાનું। આમનોંધનું ફોર્મેટ છે તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ। રેડી? આટલી વસ્તુ યાદ રાખીને આપણે દોરશું। હવે આપણે એની શરૂઆત કરીએ કે વિભાગ સી ની અંદર તમારે દાખલો પૂછાય તો કઈ રીતનો પૂછાય। તો આપણી પાસે એક પેપર છે, પેપરની અંદરનો દાખલો છે જે મોસ્ટ આઈએમપી છે, પૂછવાની સંભાવના રહેશે। ચલો જોઈએ। શ્રી રામ એન્ટરપ્રાઇઝના ચોપડે જુલાઈ 2014 ના રોજ વ્યવહારોની આમનોંધ મતલબ વ્યવહારો પરથી આમનોંધ લખો। ઓકે, ચલો આપણે આમનોંધની શરૂઆત કરીએ। તો આમનોંધની શરૂઆત કરતા પહેલા આપણે એક ફોર્મેટ ગાળ નાખીએ। આમનોંધ આ રીતનું ફોર્મેટ આવશે। આટલાથી આપણે વિગત, અહીંયા ખાપા, ઉધાર રકમ ને જમા રકમ ને અહીંયા તારીખનું ખાનું ખાસ બનાવો। હવે તમે કોના ચોપડે બનાવો છો ને ખાસ ધ્યાન રાખવાનું। તો અંદર આપેલું છે કે શ્રીરામ એન્ટરપ્રાઇઝના ચોપડે, તો અહીં લખવાનું શ્રીરામ એન્ટરપ્રાઇઝના ચોપડે આમનોંધ। ચલો પહેલા આટલું કરવાનું, જેનાથી તમને પૂરેપૂરા માર્ક મળશે। હું જે રીતે દોરું, જે રીતે લખું એ જ રીતે તમારે લખવાનું રહેશે એક્ઝામમાં। શરૂઆત કરીએ પહેલા આની અંદરનું ફોર્મેટ તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને અહીંયા આવશે જમા રકમ। હવે આની અંદર આપણે શરૂઆત કરીએ તો શરૂઆત કરતા પહેલા આપણે પહેલો વ્યવહાર જોઈએ। તમને તારીખ આપેલી છે 2014, કયો મહિનો છે? તો જુલાઈ મહિનો આપેલો છે અને પહેલી તારીખ, જેની અંદર તમને કીધું છે કે રૂપિયા 5000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। હવે ધંધામાં જ્યારે તમે રોકડા લાવશો ત્યારે તમારી ધંધાની રોકડ વધે અને તમે અંગત રીતે લાવો છો, કેમ કે ધંધો શરૂ કરો ને જ્યારે રોકડ લાવો ત્યારે તમારી શું ગણાય? મૂડી ગણાય। તો આની આમનોંધ શું થાય? તો જો રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? તો મૂડી ખાતે જમા। હવે રકમ કેટલી આવશે? તો રોકડ ખાતે આવશે 5000 રૂપિયા, જ્યારે મૂડી ખાતે કેટલા આવશે? 5000। તમારે બાબત જેની કોઈ જરૂર નથી, જો તમારે લખ્યું હોય તો તમે લખી શકો છો કે ધંધામાં રૂપિયા 5000 રોકડા લાવ્યા તેના, બીજું કોઈ લખવા નથી। જો તમને એક્ઝામમાં ના પાડતા હોય તો તમારે કોઈ લખવાની જરૂર નથી। હવે એના પછીનો વ્યવહાર છે વ્યવહાર નંબર 4, રૂપિયા 10,000 નો માલ સ્ટોક, રૂપિયા 2000 નું ફર્નિચર અને રૂપિયા 30,000 ના દેવાદારો ધંધામાં લાવ્યા। સાંભળજો, ફરીથી એકવાર બોલું છું। રૂપિયા 10,000 નો માલ સ્ટોક, રૂપિયા 2000 નું ફર્નિચર, રૂપિયા 30,000 ના દેવાદારો। હવે આ ત્રણેય વસ્તુ ધંધામાં લાવ્યા, ત્રણેય આપણી મિલકત છે। તો ધંધામાં આવે તે ઉધારના નિયમથી આપણે ઉધાર કરવાનું। તો પહેલા હતું શું કે માલ સ્ટોક, તો અહીં લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર। પછી બીજું શું લાવ્યા? તો ફર્નિચર, તો ફર્નિચર આપણી મિલકત ગણાય, તો અહીં લખવાનું ફર્નિચર ખાતે ઉધાર। પછી તમને આપ્યું છે આગળ એના પછી દેવાદારો, તો દેવાદારો એટલે આપણા ગ્રાહકો, તો ગ્રાહકો હંમેશા ઉધાર હોય, દેવાદારો ખાતે ઉધાર। તે હવે આ ધંધામાં બધી જ વસ્તુ આપણે મૂડી વધારે, તે કોના ખાતે જમા આવશે? તો મૂડી ખાતે જમા। હવે માલ સ્ટોક તમારો કેટલાનો હતો? 10,000 રૂપિયાનો, જ્યારે તમારું ફર્નિચર કેટલાનું હતું? તો 2000 રૂપિયાનું, અને તમને આગળ આપ્યું છે દેવાદારો, તો એ તમારા છે 30,000। હવે બધાનો સરવાળો કરો, 30 ને 10 40 ને 42, તો અહીં 42,000 શું કરી નાખવાના? જમા। હવે આપણે અહીં શું કરશું? લીટી ગાળ નાખવાની, લીટી લઈને ખાલી આટલામાં જ ગાળવાની, એની આગળ ગાળવાની નથી। રેડી? ચલો આગળ ત્રીજા નંબર, મતલબ 10મી તારીખ આપી છે તો તારીખ અહીં લખવાની। શું લખ્યું છે કે રૂપિયા 500 આવકવેરાના ચૂકવ્યા। હવે આવકવેરો શું ગણાય તમારા માટે? અંગત ખર્ચ। અંગત ખર્ચ નહીં, હંમેશા ઉધારો। તો આવકવેરો આપણે ચૂકવ્યો એટલે માલિકનો અંગત ખર્ચ થયો, અંગત ખર્ચ એટલે શું ગણાય? ઉપાડ। તો ચલો આપણે લખીએ કે ઉપાડ ખાતે ઉધાર તે।
હવે એક વસ્તુ છે કે તમે રોકડ ખાતે લખો કે બેંક ખાતે, તો એના માટે એક વસ્તુ યાદ રાખો, આવક વેરો કોઈ રોકડેથી ન ચૂકવવામાં આવે, તમારા ખાતામાંથી જ ચૂકવવામાં આવે. એટલે તે કોના ખાતે જમા આવશે? બેંક ખાતે જમા. રકમ કેટલી લખશું આપણે? રકમ આવશે 500 રૂપિયા. રેડી? અહીંયા આપણે 500 રૂપિયા લખી નાખ્યા. ક્લિયર? જો આટલું તમે ગણશો ને એટલે તમને 3 માર્ક રોકડા મળશે, નકર તમને 3 માર્ક મળશે નહીં. ફોર્મેટ કાઢવાનું, ઉપરનું હેડિંગ લખવાનું, અને નીચે તમારે વિગતના ખાનામાં જ લીટી કાઢવાની રહેશે. આ લીટી ન તો તારીખના ખાનામાં જવી જોઈએ, ન તો ખાપાના ખાનામાં જવી જોઈએ. ઓકે, ચલો હજી એક દાખલો આપણે જોઈએ, બીજો 6 માર્કનો, મતલબ 3 માર્કનો દાખલો કેવો પૂછાશે. ઓકે, દાખલા નંબર 17. રેડી? શરૂઆત કરું છું. ઓકે, ચલો ધ્યાન આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર લગી દાખલા નંબર 16મા નંબરમાં જે તમને આમનો દાખલો હતો, હવે એવો ને એવો દાખલો, મતલબ રકમ બીજી હશે. દાખલા નંબર 17માં તમારે આમનો દાખલો હશે, જેની અંદર છે કે નીચેના વ્યવહારોની શ્રી મુરલીધરના ચોપડામાં આમનો લખો. 2014 આપેલું છે અને અંદર તમને લખ્યું છે 3 વ્યવહાર આપેલા છે. જે રીતે પહેલા દાખલામાં 3 હશે, એવી જ રીતે તમારે બીજા દાખલામાં 3 વ્યવહાર હશે. તો સૌથી પહેલું કામ આપણે શું કે આમનોનું ફોર્મેટ કાઢવાનું. ચલો આપણે આમનોનું ફોર્મેટ કાઢી નાખીએ. રેડી? ચલો આ શરૂઆત કરી દઈ. તારીખ અહીંયા આવશે, વિગત અહીંયા ખાપાનું ખાનું નાનું રાખવાનું છે, અને અહીંયા આવશે તમારે ઉદાહરણ. હવે કોના ચોપડે બનાવવાનું છે? શ્રી મુરલીધરના. કાંઈ લખવાનું શ્રી મુરલીધરના ચોપડે આમનું. રેડી? ચલો અહીંયા આવશે શું? તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. રેડી? ચલો હવે આપણે શરૂઆત કરીએ. કયું વર્ષ છે? તો 2014 નું વર્ષ છે, જેની અંદર કયો મહિનો છે? તો મે મહિનો અને 1લી તારીખ. વ્યવહાર વાંચું છું, સરખી રીતે ધ્યાન આપજો. ચલો જો, ધંધામાંથી રૂપિયા 1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. હવે ધંધામાંથી કોઈ રોકડ લઈ જાય કે માલ લઈ જાય? ધંધામાંથી માલિક પોતે પોતાના ઉપયોગ માટે લઈ જાય એટલે એનો શું ગણાય? ઉપાડ ગણાય. તો માલ લઈ જાય તો ઉપાડ ગણાય, અને રોકડા લઈ જાય તો ઉપાડ ગણાય. તો આપણે આ લખીએ છીએ કે ઉપાડ ખાતે ઉધાર. રેડી? હવે જો ધંધામાંથી રોકડા જાય તો રોકડ ખાતે જમા કરવાનું, ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતે જમા કરવાનું. આ અડધોથી લખવાનું, તે ખરીદ ખાતે જમા. બાબત જે તમારે લખ્યું તો લખી શકો કે ધંધામાંથી અંગત રીતે રૂપિયા કેટલા? 1000 રૂપિયાનો માલ લઈ ગયા તેના. રેડી? ચલો 1000 રૂપિયા લઈ નાખ્યા. હવે એના પછી નેક્સ્ટ, હવે બીજો વ્યવહાર કયો છે? નંબર 2. રૂપિયા 700 નો માલ આગથી બળી ગયો, જેનો વીમો ઉતરાવેલો ન હતો. ધંધામાં આગથી માલ બળી જાય એટલે આપણું નુકસાન થયું, એટલે આગથી આપણું નુકસાન થયું છે. ધંધામાં જે માલ બળી ગયો છે એના પૈસા આપણને મળવાના નથી, કેમ કે એમાં લખેલું છે કે વીમો ઉતરાવેલો નહોતો. જો તમે વીમો ઉતરાવ્યો હોત ને તો તમને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ રહીને એના પૈસા તમને મળે, પણ હવે નથી મળવાના એટલે આપણું નુકસાન થયું. તો આ લખવાનું, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે ધંધામાંથી માલ જાય તો કોના ખાતે જમા આવશે? ખરીદ ખાતે જમા. અને રકમ લખવાની કેટલી? 700 રૂપિયા. રેડી? ચલો હવે આમનું ફોર્મેટ કાઢી નાખો, મતલબ લીટી કાઢી નાખો. હવે એના પછીની તારીખ છે તારીખ નંબર 3. સાંભળજો વ્યવહાર. રૂપિયા 500 નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. આપણે ધર્માદો કર્યો. ઓકે, વેચવો છે પણ બદલામાં કોઈ પૈસા મળવાના નથી. તો ધર્માદો કરો એટલે ધર્માદો તમારો ખર્ચ થયો, મતલબ પાછા નથી આવવાના. તો આ લખવાનું, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અથવા ધર્માદા ખાતે ઉધાર. ઓકે, તે કોના ખાતે જમા આવશે? ખરીદ ખાતે જમા. ચલો આની રકમ આવશે 500 રૂપિયા. રેડી? હવે આનો સરવાળો કરો, તમે લખ નાખજો અહીંયા કુલ સરવાળો, અને આ રકમનો સરવાળો કરી નાખવાનો. રેડી? તો કેટલા થશે? તો 1000 ને 1500 ને 20 ને 2200. રેડી? આનો સરવાળો થશે 2200. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો, નોટ આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ દાખલો તમારી એક્ઝામની અંદર એટલે કે વાર્ષિક પરીક્ષામાં 100% પૂછાશે. ઓકે, ચલો આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 18. ચલો હવે 18મા દાખલામાં શું કહે છે એના વિશે આપણે વાત કરી લઈએ. તો નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. હવે તમારા માટે પેટા નોંધોમાંથી આ એક વ્યવહાર, મતલબ એક દાખલો આવશે. કાં તો ખરીદ નોંધ, કાં તો વેચાણ નોંધ, કાં તો ખરીદ પરત નોંધ, કાં તો વેચાણ પરત નોંધ. પણ
ચારેય વસ્તુ એક હારે નહીં આવે, કોઈ પણ એક વસ્તુ આવશે. હવે વેચાણ નોંધ, ખરીદ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરતમાં શું આવી શકે? કાં તો સાદી, કાં તો ખાનાવાળી, કાં તો ખર્ચના ખાનાવાળી, ત્રણમાંથી કોઈ પણ આવે. એટલે ફોર્મેટ ખાસ કરીને યાદ હોવું જોઈએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. હવે આપણે કઈ નોંધ બનાવી? તો આમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો એટલે આપણે સાદી નોંધ બનાવવી પડશે. તો ચલો બનાવીએ. પેલા શું આવશે? તારીખનું ખાનું. પછી આપણે લખ નાખી નામ શું હતું, પેલા આપણે ફોર્મેટ ગાનું તારીખ. હવે ખરીદ નોંધ છે એટલે કોનું નામ આવશે? વેપારી, વેપારીનું નામ. ચલો અહીંયા આવશે ખાપા અથવા આવક ભરતીયા નંબર પહેલા લખ નાખો. ત્યારબાદ ખાપા અને આવશે રકમ રૂપિયા. હવે કોના ચોપડે બનાવવાનું છે? તો શ્રી સુરેશના ચોપડે. રેડી? ચાલો જોને, જો પેલા ફોર્મેટ ખાસ યાદ હોવું જોઈએ. જો ફોર્મેટ વગર દાખલો આવડશે નહીં, કેમ કે ફોર્મેટ વગર લખો કેમાં તમે બધા? હવે આપણે આની શરૂઆત કરીએ તો શું કરવાનું? હવે પેલા આની અંદર શું આવે એ તમને સમજાય દો. ખરીદ નોંધની અંદર કેવા વ્યવહારો લખવાના? જ્યારે તમે કોઈ પણ ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરો ત્યારે જ તમારે આમાં નોંધ કરવાની. ઓકે, વેપારી વટાવ બાદ થાય પણ રોકડ વટાવ બાદ થતો નથી. રોકડ વ્યવહારની નોંધ રોકડ વેણમાં થશે. પછી મિલકતની જો ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ થાય તો એની નોંધ ખાસ આમ નોંધમાં થશે. એટલે તમારે ખાલી આમાં માલની ઉધાર ખરીદીને લગતા જ વ્યવહારો લખવાના. ઓકે, બીજું કે જો અડધો ઉધાર હોય અને અડધો રોકડ હોય તો પૂરેપૂરો શું કરી નાખવાનો? ઉધાર કરી નાખવાનો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. તો અંદર તમને આપેલું છે 2015 અને ઓક્ટોબર મહિનો છે, જેની અંદર તમને લખ્યું છે શું કે પહેલી તારીખ ₹10,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો. જો વ્યવહાર ઉધાર છે, ₹10,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો. તો આપણે આ લખવાનું કોના ખાતે? તો દીપક ખાતે અથવા શ્રી દીપક ખાતે લખો તોય ચાલે. રેડી? તારીખ કેટલી છે? પહેલી. હવે 10,000 નો માલ છે તો શું લખવાનું? 10,000 રૂપિયા લખવાનું. જો આવક ભરતીયા નંબર હોય તો લખવાનું, નકર કઈ લખવાનું નહીં. રેડી? ચલો આગળ. એના પછી ત્રીજી તારીખ છે, જેની અંદર કીધું છે 20,000 નો માલ સરદાર સ્ટોર્સ પાસે, મતલબ સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે શાક પર ખરીદ્યો, ભરતીયા નંબર 116. તો શું કરવાનું? જો શાક પર ખરીદ્યો છે તો લખવાનું સરદાર સ્ટોર્સ ખાતે. આ લખીએ આપણે સરદાર સ્ટોર્સ ખાતે. હવે રકમમાં કીધું છે 20,000 નો માલ હતો અને 10% વેપારી વટાવ. તો 20,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો એટલે કેટલા થાય? 2,000 રૂપિયા. રકમ કેટલી આવશે? 18,000. તો આપણે લખવાના કેટલા? 18,000. હવે રકમના ખાનામાં તમને ભરતીયા નંબર આપેલો છે. તો ભરતીયા નંબર એટલે બિલ નંબર. તો બિલ નંબર કેટલો છે તમને? તો 116 આપેલો છે. અહીં લખ નાખવાના 116. રેડી? ચલો એના પછી 7મી તારીખ છે. ₹18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે રોકડેથી ખરીદ્યો એટલે વ્યવહાર આવશે નહીં. મેં તમને હમણાં જ કીધું હતું કે રોકડ વ્યવહારની કોઈ પણ પ્રકારની નોંધ થાય નહીં. એટલે રોકડ વ્યવહાર આવશે નહીં. તો તમારે શું કરવાનું? કે આની નીચે નોંધ કરીને લખી નાખવાની 7 તારીખનો રોકડ વ્યવહાર ની નોંધ થશે નહીં. જે રોકડ મેળમાં નોંધાશે. અથવા એટલું લખો તો ચાલે કે રોકડ વ્યવહાર છે જે રોકડ મેળમાં નોંધાશે. હવે આનો સરવાળો કરી નાખવાનો. અહીં લખવાનું કુલ ઉધાર ખરીદી. હવાનો સરવાળો કરી નાખો કેટલા થાય? 18 ને 10 એટલે 28,000 થયા. અહીં નીચે લોગ માર દો, દાખલો પૂરો. રેડી? નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધમાં લખો. ચલો ખાસ આમનોંધનું ફોર્મેટ તમને ખબર જ છે, જે આમનોંધ જેવું જ છે. તો આપણે ફોર્મેટ ગાળ નાખી. ચલો કોના ચોપડે ખાસ આમનોંધ લખવાની છે? રાકેશ પટેલના ચોપડે. કઈ લખવાનું? શ્રી રાકેશ પટેલના ચોપડે ખાસ આમનોંધ. ચલો જેની અંદર આપેલું છે તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ.
હવે આની અંદર તમને વ્યવહાર આપ્યા છે, વ્યવહાર વાંચું છું એટલે આખી રીતે ધ્યાન આપજો. ચલો પહેલો વ્યવહાર છે ₹5,000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. ઓકે, તો અહીં લખવાનો નંબર 1, અનાથ આશ્રમમાં માલ આપો એટલે તમારો ધર્માદા થયો. તો અહીં લખવાનું ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો રકમ કેટલી આવશે? તો રકમ આવશે 5,000. રેડી? ચલો આ વ્યવહાર પૂરો. હવે આગળ ₹4,000 નો માલ નમૂના તરીકે મફત મળ્યો, મફત વેચ્યો. ચલો નમૂના તરીકે વેચ્યો એટલે મેં કોઈક બીજાને જાહેરાત કરવા માટે આપ્યું. તો મારા ધંધામાંથી એટલો માલ ગયો પણ મારું તો એટલું નુકસાન થયું ને, પણ મેં શું કર્યું? એડવર્ટાઇઝમેન્ટ, એટલે મારો જાહેરાત ખર્ચ થયો. ત્યાં લખવાનું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. यहाँ रकम કેટલી આવશે? તો यहाँ રકમ આવશે ₹4,000. અહીં લખવાના 4,000. ચલો આગળ નેક્સ્ટ. એના પછી છે ત્રીજી તારીખનો વ્યવહાર. ₹8,000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. હવે ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ જાય એટલે શું ગણાય? આપણે ઉપાડ. રેડી? તો ધંધામાંથી લઈ ગયા ને અહીં લખવાનું ઉપાડ ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? તો ખરીદ ખાતે જમા. રેડી? આની રકમ લખ નાખવાની. કેટલાનો માલ હતો? તો માલ હતો ₹8,000. રેડી? ચલો જોઈ લેજો. રેડી? આગળ જોઈએ દાખલા નંબર 20મો. શું કહે છે? નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખી અને ખતવણી કરો. ચલો ખતવણીનો એક દાખલો તમારે આવશે જે 3 માર્કમાં હશે. તો ચલો ખતવણી કઈ રીતે કરવાની, કઈ રીતે આપણે આમ નોંધ લખવાની, એ બધી જ માહિતી આપણે જોઈ લઈએ. ઓકે, ચલો દાખલા નંબર એના પછીનો જોઈએ શું કહે છે. તો દાખલા નંબર 20મો જોઈએ. પહેલા આપણે આમ નોંધ કરી નાખશું. શું કહે છે? જો નીચેના વ્યવહાર પરથી શ્રી આમ મતલબ આમ નોંધ લખી અને ખતવણી કરો. જેમાં તમને આપ્યું છે આપણે આમ નોંધનું ફોર્મેટ નથી કાઢતા અત્યારે, 2016 જુલાઈ મહિનો અને પહેલી તારીખ. જેની અંદર આપ્યું છે ₹45,000 નો માલ રોકડેથી ખરીદ. હવે જ્યારે માલની ખરીદી રોકડેથી કરો ત્યારે શું થાય? ધંધામાંથી રોકડ જાય અને ખરીદ મતલબ માલ આવે. તો અહીં લખવાનું ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે રકમ કેટલી આવશે? તો એમાં રકમ આપી છે ₹45,000. રકમ આવશે 45,000. ચલો ત્યારબાદ છે બીજી તારીખનો વ્યવહાર, સોરી ત્રીજી તારીખ છે. એમાં શું કીધું છે? ધંધામાં ₹60,000 વધારાની મૂડી લાવ્યા. હવે વધારાની મૂડી લાવે એટલે શું થાય? તમારી રોકડ આવે તો શું નોંધ થાય? રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? મૂડી ખાતે જમા. રકમ કેટલી આવશે? 60,000. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આની ખતવણી કરતા શીખવાડું. ખતવણી જો તમને ના આવડતી હોય તો કઈ રીતે આપણે કરવાની એના વિશે આપણે વાત કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલા ખતવણી કરો ત્યારે પહેલા એ જોવાનું કે પહેલા કેટલા ખાતાઓ છે ગણવાનું. તો ખરીદ ખાતું, રોકડ ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું. એક ને એક ખાતું 2 વાર ન આવવું. એનો મતલબ રોકડ ખાતું 2 વાર આવ્યું તો આપણે એક જ વાર ગણવાનું. એટલે 1, 2 અને 3 ટોટલ કેટલા ખાતા બનાવવાના? 3 ખાતા બનાવવા. રેડી? બનાવવાના કઈ રીતે હું તમને સમજાવું અહીંયા. ચલો તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. અહીંયા આવશે તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. રેડી? આ રીતના ફોર્મેટ છે, ખાસ યાદ રાખવાનું. આપણે એકમાં લખ નાખીને તો આવે છે તારીખ, વિગત, નોપા. નોપા એટલે નોંધણી પાના નંબર, જેમાં કઈ લખવાનું આવશે નહીં. અહીંયા આવશે તારીખ, વિગત, નોપા અને રકમ. અહીંયા આવશે જમા, અહીંયા આવશે ઉધાર. રેડી? આ બધામાં સેમ ફોર્મેટ લખવાનું. હવે ખાતાના નામ લખ નાખો. પેલું ખરીદ ખાતું હતું તો અહીંયા લખ નાખો ખરીદ ખાતું. ત્યારબાદ રોકડ ખાતું છે તો આને આપણે રોકડ ખાતું લખ નાખી. અહીંયા ઉધાર થશે અને અહીંયા શું થશે? જમા. ત્યારબાદ છે મૂડી ખાતું, તો આપણે આને મૂડી ખાતું નામ દઈ દઈએ. અહીંયા આવશે ઉધાર, અહીંયા આવશે જમા. રેડી?
આ ફોર્મેટ છે, આમ નોંધ બનાવો પછી જ ફોર્મેટ બને. જો આમ નોંધ ખોટી હોય ને તો આખો દાખલો ખોટો પડે. મતલબ આમ નોંધ સાચી હોય તો તમને ખબર પડે કે કેટલા તમારે ખાતા બનાવો. રેડી? તો ખતવણી કરતા તમને શીખવાડું કઈ રીતે કરવાની. જો ખરીદ ખાતાની વાત કરી તો ખરીદ ખાતું શું છે? ઉધાર. તો જે ખાતું ખતવણી કરતા હોય એની બાજુ જોવાની. ખરીદ ખાતે ઉધાર તો ઉધાર બાજુ મતલબ આ બાજુ. તો એનો વિરુદ્ધ ખાતું એટલે કયું હોય? જમા ખાતું એટલે રોકડ ખાતું. અહીંયા ઉધાર બાજુ લખવાનું રોકડ ખાતે, રકમ લખવાની ખરીદ ખાતા. આ લેખા 45,000. હવે રોકડ ખાતામાં ખતવણી કરી તો રોકડ ખાતે જમા છે તો જમા બાજુ મતલબ આ બાજુ. વિરુદ્ધ ખાતું શું આવશે? તો ખરીદ ખાતે. અહીં લખવાનું ખરીદ ખાતે અને રકમ કેટલી આવશે? 45,000 રૂપિયા. સમજાણું? ત્યારબાદ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ મતલબ આ રોકડ ખાતાની ઉધાર બાજુ શું આવશે? મૂડી ખાતે. રકમ આવશે કેટલી? 60,000. હવે મૂડી ખાતું છે તો મૂડી ખાતાની જમા બાજુ તો શું લખવાનું? અહીંયા રોકડ ખાતે અને રકમ કેટલી આવશે? 60,000. ચલો આટલું કરશો તો તમને 3 માર્ક મળશે. રેડી? જોઈ લેજો. આટલા દાખલા કરશો તો તમારે પૂરેપૂરા માર્ક આવી જશે. રેડી? ચલો આગળનો દાખલો છે દાખલા નંબર 21. ઓકે? ચલો હવે દાખલા નંબર 21 માં શું કહે છે એના વિશે આપણે વાત કરીએ. તો નીચેની બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરો. જો આ દાખલો તમારે પૂછાશે ઉધાર બાકી અને જમા બાકી દર્શાવતું પત્રક. તો કાચું સરવૈયું તૈયાર કરતી વખતે શું કરવાનું? તો ચલો જોઈએ દાખલા નંબર 21 માં. તો એનું ફોર્મેટ હતું તમે આ રીતે લખી શકો. ખાતાનું નામ, અહીંયા ઉધાર બાકી, અહીંયા શું આવે? જમા બાકી. રેડી? વચ્ચે ખાપાનું ખાનું આવે છે, દોરોનો દોરો કઈ ફેર પડતો નથી. ચલો આ રીતે હવે ઉપર લખવાનું કોના જોડે? તો એમાં કઈ નામ નથી લખ્યું, ડાયરેક્ટ લખ નાખવાનું. ચલો પેલા મૂડી ખાતું છે, પેલા આપણે ખાતા લખવું. મૂડી ખાતું, ત્યારબાદ છે લેણદારો, ત્યારબાદ છે દેવાદારો, ત્યારબાદ છે રોકડ ખાતું, ત્યારબાદ છે મળેલ કમિશન ખાતું, ત્યારબાદ છે ફર્નિચર ખાતું. ચલો આટલા ખાતા છે. સાંભળજો 2, 4 અને 6. એનો મતલબ 3 માર્ક છે એટલે એક એન્ટ્રી સાચી પડે તમારા અડધો માર્ક મળે, મતલબ 0.5 માર્ક. તો 2 એન્ટ્રી સાચી પડે એટલે તમને 1 માર્ક મળશે. હવે મૂડી ખાતું તો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. તો મૂડી ખાતાની રકમ કેટલી હતી? 50,000. તો રકમ ક્યાં લખવાની? જમા બાજુમાં 50,000. ત્યારબાદ લેણદારો છે તો લેણદારો તમને પાસે 35,000. લેણદારો તમારું શું થાય? જમા બાકી, દેવું ગણાય તો એની જમા બાકી ગણાશે. ત્યારબાદ છે દેવાદારો 40,000. તો એ આપણી મિલકત ગણાય એટલે ઉધાર બાકી ગણાશે, એટલે કે આપણું લેણું. ત્યારબાદ છે રોકડ, રોકડ એ આપણી મિલકત ગણાય તો ઉધાર બાકી આવશે 25,000. ત્યારબાદ છે મળેલ કમિશન. મળેલ કમિશન તમારા માટે આવક કહેવાય ને આવક હંમેશા શું હોય? જમા. કેટલી છે? 15,000 રૂપિયા. ત્યારબાદ છે ફર્નિચર. તો ફર્નિચર ની કઈ બાકી? ઉધાર બાકી. કેટલી છે? 35,000. સમજાણું? ચલો હવે આપણે શું કરવાનું છે? આનો સરવાળો કરવાનો. તો ચલો આ બાજુનો સરવાળો કેટલો થાય? 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 1 10 એટલે કેટલા થશે? 1 લાખ રૂપિયા થશે આ બાજુનો સરવાળો. રેડી? હવે આ બાજુનું જોયું 50 અને 15 મતલબ 15 ને 35 એટલે 50 થયા. 50 ને 50 હોય એટલે 1 લાખ ઈ થયા. જોજો બંને બાજુ સરખો જવાબ આવી. ક્લિયર? 1 લાખ રૂપિયા સરવાળો. આટલું ગણશો ને તમને એટલે માર્ક પૂરેપૂરા મળશે. ઓકે? ચલો એના પછીનો દાખલો છે. એના પછીના 22મા નંબરમાં તમારે એક થિયરી હશે. ઓકે? જે થિયરી રહે ને તમારે અનામત અને જોગવાઈનું જે ચેપ્ટર છે ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 3 ઈ ચેપ્ટર માંથી તમારે પૂછાશે. રેડી? પછી છે તમારે 23મા નંબરનો દાખલો જેની અંદર તમારે શું લખવાનું છે? હુંડીઓની નોંધ લખવાની છે. ભાઈ કોના ચોપડે કઈ પ્રકારની હુંડી થશે. ઓકે? તો ચલો એની શરૂઆત આપણે કરીએ. દાખલા નંબર 23મો. ચલો 23મા દાખલામાં શું કહે છે જોઈએ આપણે. તો અમીશે ₹72,000 નો માલ નિમેશ પાસેથી તારીખ 16/9/2016 ના રોજ ખરીદ્યો. નિમેશે ₹72,000 ની 3 માસની મુદતની હુંડી અમીશ પર લખી અને અમીશે હુંડીનો સ્વીકાર કરી નિમેશને પરત કરી. આ વ્યવહારની નોંધ અમીશ અને નિમેશના ચોપડામાં લખો. ચલો હાવ ઈઝી છે.
બેયના ચોપડે નોંધ કરવાની છે તો પહેલા આપણે અમીશના ચોપડે લખીએ તો અહીં લખીએ અમીશના ચોપડે નોંધ. ફોર્મેટ તમારું જે આમનો નહોતું એ જ તમારે લખવાનું આવશે. ચલો આગળ. હવે આમીશના ચોપડે અહીંયા નિમેશના ચોપડે. તારીખ, વિગત, ખાપા અને ઉધાર રકમને જમા. રેડી? ચલો શરૂઆત કરીએ આપણે. અમીશે ₹72,000 નો માલ નિમેશ પાસેથી 16/9/2016 ના રોજ ખરીદ્યો. જો અમીશે કોની પાસેથી ખરીદ્યો? નિમેશ પાસેથી. તો અમીશ રહ્યો ને એ કોણ છે? ખરીદનાર છે. અને આ કોણ છે? વેચનાર છે. પેલા એ ખબર હોય છે કોણ વેચનાર છે. તો પેલા આપણે માની લો કે આ વ્યક્તિના ચોપડે લખીએ કેમ કે આ વેચ્યું છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. રેડી? આ લખ્યું. તારીખ કઈ હતી? 16/9/2016. હવે આ વેચ્યો છે તો ઓલા વ્યક્તિનું નામ આવશે અમીશ ખાતે ઉધાર. તે કોના ખાતે જમા આવશે? વેચાણ ખાતે જમા. ચલો રકમ કેટલી આવશે? તો 72,000 રૂપિયા. આની અંદર બાબત જે તમે લખી શકો કે નિમેશે અમીશને માલ વેચ્યો તેના, એટલે કે ઉધાર વેચ્યો તેના. આપણે બાબત જે નથી લખતા, જગ્યા ઓછી છે એટલા માટે. ચલો એના પછી હવે નિમેશના ચોપડે નોંધ કરવાની. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો ચલો હવે આની તારીખ કેટલી? 16/9/2016. અમીશે ખરીદ્યો છે તો ઓલા વ્યક્તિનું નામ આવે તો એ આપનાર છે. આ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે નિમેશ ખાતે જમા. રકમ ઓલામાંથી એટલી જ આવશે. કેટલી? 72,000. અહીંયા કેટલા આવશે? 72,000. રેડી? ચલો આગળ નેક્સ્ટ. એના પછી તમે કીધું છે કે નિમેશે 72,000 ની 3 માસની મુદતની હુંડી અમીશ પર લખી. ચલો અમીશ પર હુંડી લખી છે 3 માસની. તો 16/9 થી તમે 3 મહિના ગણો તો 16/9 થી 16, 10, 16/11 અને 16/12. અહીંથી 1 મહિનો, અહીંથી 2 મહિના અને અહીંથી 3 મહિના. રેડી? અને પ્લસ 3 દિવસ છૂટના. 3 દિવસનું યાદ રાખજો કે છૂટના એડ કરવાના. એટલે કેટલા થશે? 19 તારીખ થશે. 19/12/2000 જે થતું હોય 16 હોય તો 16. રેડી? આ તારીખે હુંડી મતલબ 3 માસની મુદતની હુંડી લખી. ક્લિયર? ચલો હવે આ તારીખ લખીએ. આ વ્યક્તિને ઓલા લખી છે ત્યારે એના ચોપડે નોંધ કરવાની. કેટલી તારીખ આવશે? 19/12/2016. હવે આ વ્યક્તિએ હુંડી લખી એટલે આની શું થાય? લેણી હુંડી થાય. તો લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો અમીશ ખાતે જમા. રકમ કેટલી આવશે? 72,000 રૂપિયા. અહીંયા કેટલા આવશે? 72,000. હવે આના ચોપડે નોંધ લખે. આની દેવી હુંડી ગણાય તો 19/12/2016. હવે આની દેવી હુંડી છે તો આના ચોપડે શું નોંધ થશે? તો નિમેશ ખાતે ઉધાર. નિમેશ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? દેવી હુંડી ખાતે જમા. રકમ કેટલી આવશે? તો રકમ આવશે 72,000. રેડી? ચલો હવે આગળ તમને કીધું છે કે નિમેશે પરત કરીને આ વ્યવહારની નોંધ લખો. બસ નિમેશે પરત કરી, બીજું કોઈ વસ્તુ નથી. એવું નથી લાગ્યું કે પૈસાની ચૂકવણી કરી. ઓકે, જોઈ લેજો. આ રીતે તમે ગણશો એટલે આને તમને 3 માર્ક મળી જશે. ઓકે, 6 આમ નોંધ છે એટલે ગણતરી કરી લો તમે. સોરી 4 આમ નોંધ છે તો એ પ્રમાણે તમને માર્ક મળશે. રેડી? હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 23. કરીના પર ₹24,000 ની હુંડી લખી છે તેણે સ્વીકારીને પરત કરીને હુંડીની મુદત 24 મતલબ 45 દિવસની છે. તો કરીના પર 24,000 ની હુંડી લખી. આપણે અબ્રાહમના ચોપડે બનાવવાની છે તો આપણે અબ્રાહમના ચોપડે બનાવીએ તો અબ્રાહમ માટે શું ગણાય? અબ્રાહમે લખી છે તો કોના માટે? તો કરીના માટે શું ગણાય? દેવી હુંડી. તો આપણે અબ્રાહમના ચોપડે બનાવીએ તો આપણી નોંધ શું થાય? તો આ લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર તે કરીના ખાતે જમા. રેડી? આ પહેલી નોંધ છે. હવે એની રકમ કેટલી આવશે? તો એની રકમ આવશે 24,000. તો આ લખ નાખવાના 24,000 રૂપિયા. રેડી? બીજો વ્યવહાર છે. આની અંદર તમે બાબત જે લખી શકો કે ભાઈ કરીના પર હુંડી લખી અને તેણે સ્વીકારીને મતલબ 45 દિવસની કરીના પર હુંડી લખી અને તેણે પરત કરી. ચલો બીજો વ્યવહાર. અભિષેકે લખેલ 1 માસની મુદતની ₹28,000 ની હુંડી સ્વીકારીને પરત કરી. જો અભિષેકે લખી છે તો
તો આપણે અબ્રાહમનો ચોપડો બનાવ્યો તો અબ્રાહમ માટે દેવી હુંડી ગણાય. અભિષેક લખનાર છે તો એના માટે લેણી હુંડી, તો આપણા માટે દેવી હુંડી. તો દેવી હુંડી હંમેશા જમા થાય. તો લખનાર કોણ છે? તો અભિષેક. તો અહીં લખવાનું અભિષેક ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. અને રકમ કેટલી આવશે? તો રકમ આવશે તમારે 28,000 રૂપિયા. ચલો એના પછી છે નેક્સ્ટ ત્રીજો વ્યવહાર. રણબીર પાસેથી ₹32,500 ની લેણી હુંડી મળેલ. મતલબ રણબીરે આપણને હુંડી આપી હતી, આપણે એની પાસે પૈસા માંગતા હતા, એને લખીને આપણને હુંડી આપી, જે આપણે દીપિકાને પરત કરી. એટલે દીપિકા લેનાર થઈ, તો દીપિકાને ₹33,000 હિસાબ પેટે ચૂકતે હિસાબે આપણે હુંડી એને પરત કરી. તો આપણે દીપિકાને પરત કરી એટલે દીપિકા લેનાર છે. તો અહીં લખવાનું ત્રીજો વ્યવહાર, દીપિકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. દીપિકા પાસે કેટલા માંગતા હતા? મતલબ દીપિકાને કેટલા દેવાના હતા? 33,000. અને હુંડી આપણી પાસે કેટલી હતી? 32,500 ની. તો 500 રૂપિયા આપણે એને ઓછા આપ્યા, તો આપણો વટાવ થયો. તો તે કોના ખાતે આવશે? વટાવ ખાતે જમા. કેટલા રૂપિયા? 500 રૂપિયા. ક્લિયર? જો આ રીતે નોંધ થશે. મેં તમને જેટલા સેક્શન સી માં દાખલા પૂછાય બધા ગણાવ્યા છે. તમે હરખી રીતે જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે સેક્શન સી ની અંદર પૂરેપૂરા માર્ક લેવા હોય તો તમારે આટલી વસ્તુ કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો દાખલા નંબર 23 માં પૂરો થાય છે. હવે અહીંયા તમારો સેક્શન સી પૂર્ણ થાય છે. જો તમારે કઈ ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. જો તમને કોઈ પણ વસ્તુ ન સમજાય તો ગમે ત્યારે તમે મને પૂછી શકો છો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને એમને એકાઉન્ટમાં ધોરણ 11 માં પૂરેપૂરા માર્ક મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.